રાધનપુરના નજુપુરા ગામમાં ચૂંટણી બહિષ્કારનો ગુંજ 10 વર્ષથી સિંચાઈના પાણી માટે વલખા મારતા ગ્રામજનો મક્કમ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા અને જૂના નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યા વિકરાળ બની છે. નર્મદાનું પાણી ખેતરો સુધી ન પહોંચતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજકીય આલમમાં દોડધામ મચી ગઈ છે. છેલ્લા એક દાયકાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી. પાણીના અભાવે અંદાજે 700 વીઘાથી વધુ જમીન સૂકી ભટ્ટ બની ગઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. સિંચાઈના અભાવે ખેતી અશક્ય બનતા હવે ગ્રામજનોએ ગામ છોડીને હિજરત કરવાની મજબૂરી દર્શાવી છે. ગામમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય અને નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક નજુપુરા ગામે દોડી ગયા હતા. ગામના ચોરે ગ્રામજનો સાથે લાંબી ચર્ચાઓ અને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય ખાતરી કે નક્કર ઉકેલ ન દેખાતા ગ્રામજનો અને તંત્ર વચ્ચે કોઈપણ પ્રકારનું સમાધાન થઈ શક્યું નથી. ગ્રામજનોએ એકસૂરે જણાવ્યું છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. જ્યાં સુધી ખેતરોમાં પાણી નહીં પહોંચે ત્યાં સુધી મતદાનનો બહિષ્કાર યથાવત રહેશે. હાલમાં નજુપુરા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને ગામ લોકો પોતાના હક માટે સરકારને તો પૈસા नहीं मानता कोई नहीं भैया साहब ने कि मानता नहीं आ रहा है सरकारी बोर्ड से, पर कोई नहीं मानता नहीं है साहब. तो आया है ये तो राजा है, जवाब नहीं देता. શું કરવાનું? એટલાય પાણી ના પહોંચતું હોય પછી નવી મંજૂરી માંગો. નવી મંજૂરી પછી એ પ્રમાણે હોય. આ બધા મોટાને સમજવા પડે. પેલા તલાઈનું તો આમે થયું અને આપણે તલાઈનું છે એ તો નવે નવું છે. તલાઈનું તો નવે નવું છે. એની કોઈ ચિંતા નહીં. લાઈન એને એના નિયમ પ્રમાણે બનાવે. હવે એને કોરીના રૂપે મને એમ કે ભાઈ નીચી છે તો નીચી તો કરો. તમારા હાથમાં મંજૂર નથી. એટલે તો હું હાલ આપી જતો રહું. નહીં મળે તમને. દર વખતે દર મંગળવારે હોય છે. બોલો જૂની લાઈન છે એ તો થઈ જાય. એ ચાલુ થઈ જાય. બે પાણી ચાલુ થઈ જાય. નહેર કરી પાણી તળાવ માટે કરી દો તમે. આ જૂની લાઈન છે.
એકદમ આવડું આવી જશે. ના આવે. તમારો બોર્ડ જોઈને હું આવ્યો કે બહિષ્કાર કર્યો ભાઈ તકલીફ હોય તો જ બહિષ્કાર કર્યો એટલે અધિકારીઓને લઈને હું આવ્યો. અધિકારીઓને લઈને હું આવ્યો. આપણી તકલીફ છે. આપણે જોડે જઈશું. તમારે આવવાનું છે. સાહેબ પોઝિટિવ મેં ખાલી હોતી તાર તમારે નાચા ભેની નાચા ભેની કીધું. હમણાં સાહેબ કીધા એક તમે ધીમે ધીમે થાય. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. ખાવા લાગી શાંતિ રાખો. ઓકે.